મારું નામ હિરેનભાઈ બામરોટિયા, વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું કાર્યરત છું. આજરોજ વેરાવળ પ્રાંત કચેરી ખાતે જે ડીએમએફની ગ્રાન્ટ છે એમની અંદર જે મોટા પાયે ભ્રષ્ટાચાર છો એના માટે પ્રાંત અધિકારી શ્રી મારફત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વેરાવળ તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને એમના જે જવાબદાર આગેવાનો છે એમના દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે અમારા જિલ્લાની અંદર જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટ જે 1 વર્ષ પહેલા જે મંજૂર કરવામાં આવી હતી અને એ ગ્રાન્ટ દ્વારા જે અલગ અલગ ગીર સોમનાથ જિલ્લાના જે તે ગામડાઓમાં કે પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીમાં જે સાધનો આપવામાં આવ્યા છે એ સાધનોની અંદર સાધનો તો આપવામાં આવ્યા છે પણ એમની કિંમતની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. ટોટલ 9,47,00,000 રૂપિયા જેવી આ રકમ હતી. એમાંથી જે અમારા આદરણીય ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી પુંજાભાઈ અને પૂર્વ ધારાસભ્ય ઉનાના છે જે એમની કોઠાસૂઝથી એમણે જે આખી તપાસ કરી એ તપાસના અંતે એવું અમને દેખાય છે કે આ 9,47,00,000 રૂપિયામાંથી 55% જેવા રૂપિયા એટલે 4.5 કરોડથી પણ વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ભ્રષ્ટાચાર એવા પ્રકારે કરવામાં આવ્યો છે કે જે ભાવો બિલોની અંદર જે બિલમાં ભાવો ચૂકવવામાં આવ્યા છે એ સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુઓના ભાવો એમને ચૂકવવામાં આવ્યા છે.